બોલો શું તકલીફ હતી તમને? તકલીફમાં તો બેન પોણી પડતું વાઈટ, કમર દુખતી, પગ દુખતા, આખું શરીર જ ભાગ થઈ ગયું. કેલ્શિયમ ના હોય ને એ રીતે મને તકલીફો ચાલુ જ રહેતી. પછી મારી બીબીએ કીધું તાણે આપણે દવા લઈ આવીએ. મારે દવા લીધી ને ત્યાંથી તો મેં કીધું જઈએ. તે પણ દવાખાને જાય ને તે શર્માબેન મળે ત્યાં હતી. એને એમ કીધું કે દવા ગોળી ના લો તમે, હું તમને દવા આપું છું, એનાથી તમને રાહત થઈ જશે. બરાબર. તો એક પણ મેં દવા લીધી, દવા ગળી ને એટલી વાર રાહત રહી, પણ એમને મને જે દવા આપી ને એનાથી મને ફરક સારો પડ્યો અને 10 દિવસમાં મને રિઝલ્ટ મળી ગયું. ને તો 1 મહિનાનું મેં પૂરું કર્યું અને ફરીથી પાછું બીજું લેવા આવી છું. બરાબર. ડોક્ટર જોડે દવા લીધી, કેટલી રાહત થઈ તમને? એનાથી તો મને રાહત લાગી જ હતી, કારણ કે મને જે ગોળીઓ ને એમને સાહેબ મેં એક વાણી આવી હતી ને તો એ ગોળીઓથી તો મને બિલકુલ રાહત નથી. પણ આ જે શર્માબેને મને મૂકવા માટે આપી, હા, એનાથી તો મને રાહત સારું લાગ્યું. બરાબર. અને બધી તકલીફોનો એકદમ પોણીએ બંધ થઈ ગયું, કમરમાં મટી ગયું અને પગે દુખાવામાં બી રાહત થઈ. હા, એમાં રાહત થઈ ગઈ. બરાબર. અને મને ફરક લાગ્યો એટલે હું ફરીથી બીજું લેવા આવી છું. હા, મારે રેગ્યુલર ચાલુ જ રાખવાનું છે. બરાબર. થેન્ક યુ. હા.